તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તેમજ નલિયા પોલીસ સ્ટેશને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ડાભી વિનેક કિશોરભાઈ ગત તારીખ 12/7/2024ના રોજ નલિયા મુકામે પંચાયતના કામકાજ માટે મામલતદાર ઓફિસમાં રોકાયેલા હતા, જે દરમિયાન મોથાળાથી પેથાપર ગામના રહેવાસી ધનુભા સોઢાનો કોલ આવેલ. કામમાં વ્યસ્ત હોતા કોલ ઉપાડેલ નહીં, જે બાદ કોલ કરેલ અને ફોનમાં મોથાળા સરપંચ વિનેક ડાભી અને ધનુભા સોઢાની વચ્ચે વાતચીત ચાલુ હતી અને અચાનક હાલ મોથાળા રહેતા ભટ્ટ દયારામ ઉર્ફે દિનેશ ગૌરીશંકર અબોટીએ ધનુભા પાસેથી ફોન ઝૂંટવી લઈ અને મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચને બીભત્સ ગાળો આપી અને ધમકી આપેલ, જે સંબંધે નલિયા પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયેલ છે. તેનો અને તેના ખોટા કામો કરી આપેલ નહીં તેનો રાગદ્વેષ રાખી રોજ તારીખ 5/8/2024ના રોજ ભટ્ટ દયારામ ઉર્ફે દિનેશ અબોટી ગૌરીશંકર ખોટી હકીકતવાળી અને બનાવટી પુરાવા ઊભા કરી મોથાળા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ વિનેક કે ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે, જે ખોટી હકીકતવાળી ફરિયાદ મુજબનો કોઈ બનાવ બનેલ નથી, જેથી કાયદાની જોગવાઈ મુજબ આ કામે કોઈ ગુનો બનતો નથી. કાયદાની જોગવાઈ મુજબ સરપંચ રાજ્ય સેવકની વ્યાખ્યામાં આવે છે, તેના સામે ફરિયાદ કરતા પહેલા સંબંધિત ઓથોરિટીની પરવાનગી લેવાની હોય છે. સરપંચ ગામનું પ્રથમ નાગરિક છે અને વિનંતી છે, ગામનું પ્રથમ નાગરિક છે, બરોબર. તેના પાછળ કોઈ સરપંચ વિરુદ્ધ ફરિયાદ આપે તો તેની તટસ્થ તપાસ કરવામાં આવે. એ બાદ જે ફરિયાદ નોંધવામાં આવે, મોથાળા સરપંચ ઉપર થયેલ ખોટી ફરિયાદ કરવામાં આવે અને અન્ય સરપંચોને કોઈ ભાગ ધમકી ન બને, જેથી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી. જેમાં અબડાસા સરપંચ ગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા, મહામંત્રી શ્રી કાનજીભાઈ ગંઢેર, ઉપપ્રમુખ શ્રી સજનસિંહ જાડેજા, ઉપપ્રમુખ શ્રી જયવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ શ્રી રામજીભાઈ કોલી, મહેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી શ્રી જિલ્લા સરપંચ સંગઠન ગોપાલભાઈ ગઢવી, સિંધોડી સરપંચ તેમજ બોડી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અબડાસા તાલુકા સરપંચ સંગઠન વતીથી જે પણ 12/7ના મોથાળા સરપંચ ડાભી ઉપર જે ફોન ઉપર એને ધમકી આપવામાં આવી અને એના વિરુદ્ધ જે પણ શબ્દો વાપરવામાં આવ્યા છે કે ભ્રષ્ટાચારના કે જે પણ શબ્દો વાપરવામાં આવ્યા છે તદ્દન શબ્દો ખોટા છે. અને 12/7ના એ ધમકી વિરુદ્ધ જ્યારે આપણા સરપંચ મોથાળાના પોલીસ સ્ટેશનમાં નલિયા પોલીસ સ્ટેશને 12/7ના અરજી આપેલ છે, જે અરજી અનુસંધાને એની ફરિયાદ ન લેવાતા અને સામે ફરિયાદી એક દિવસમાં અહીંયા આવી અને સરપંચ પાસે એવિડન્સ માગવામાં આવે અને સામેના ફરિયાદી પાસે કોઈ એવિડન્સ નથી, છતાંય પણ સરપંચ વિરુદ્ધ ફરિયાદ તરત જ લઈ અને FIR ફાડેલ છે. એના વિરુદ્ધમાં આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા તો ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, મામલતદાર સાહેબને પણ આપ્યું છે અને પોલીસ સ્ટેશનમાં PI સાહેબને પણ આપ્યું છે અને અત્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે TDO સાહેબને પણ આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એમાં સરપંચો 85 ગામના ઘણા બધા ગ્રામ પંચાયતના સરપંચો બધા હાજર છે અને બધાનો એક જ અવાજ છે કે કોઈ પણ સરપંચ અબડાસા તાલુકાના સરપંચને કોઈ અધિકારી કે પદાધિકારી દ્વારા ખોટી કનડગત કરવામાં આવશે તો આ સરપંચ સંગઠન બિલકુલ એને વખોડીએ છીએ. કારણ કે સરપંચ જે ગામમાં બનતો હોય, ગામનો પ્રથમ નાગરિક કહેતા હોઈએ, સરકાર પણ પ્રથમ નાગરિક કહેતા હોય અને વડાપ્રધાન પણ એમ કહેતા હોય ગામનો સરપંચ એટલે પાયાનો પથ્થર છે. જો એ સરપંચ વિરુદ્ધમાં ગમે તે આલિયા માલિયા કે ઠાલિયા એવા આવી અને ફરિયાદો કરતા હોય તો એ ફરિયાદોને ક્યારે પણ લેવામાં ન આવે અને એના વિરુદ્ધ જો પ્રૂફ હોય સરપંચ વિરુદ્ધ તો અમે પણ એની સાથે છીએ, તો ફરિયાદ લેવામાં આવે તો અમને કોઈ વાંધો પણ ન હોય. પણ ખોટી ફરિયાદો સરપંચો ઉપર કોઈના ઉપર ન થાય એના માટે આજે આવેદનપત્ર આપ્યું છે. અને જો હજી સરપંચોને કોઈ પણ સરપંચને કનડગત કરવામાં આવશે તો અગાઉ પણ અમે બધા ભેગા થઈ અને આના વિરુદ્ધ સખત પગલાં ભરશું. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.